जी सौने नमस्कार। थोड़ा दिवस पहला जे केरल में कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खारगेजीए जे बयान आप्યું કે બધા જ ગુજરાતીઓ અનપઢ છે, ઇલિટરેટ છે અને મૂર્ખ છે, એના લીધે પૂરા ગુજરાતમાં અને ગુજરાતીઓ જે ભારતમાં વસે છે, પૂરા વિશ્વમાં વસે છે, એમના દિલમાં આક્રોશ અને ક્રોધ છે અને પૂરા ગુજરાતભરમાં આંદોલન થઈ રહ્યું છે। તે આ જ રીતે આંદોલન જે આપણા દિલ્હીમાં વસતા ગુજરાતીઓએ પૂરું મોટું આંદોલન કર્યું। હજારોની સંખ્યામાં અમારી સાથે લોકો જોડાયા અને કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયની બહાર આ પૂરું મોટું આંદોલન કર્યું। અને આ પહેલી વાર નથી। કોંગ્રેસના રાહુલ ગાંધીએ આસામમાં પણ આ જ રીતનું બયાન આપ્યું હતું અને એમ કહ્યું હતું કે બધા જ ગુજરાતીઓ સ્કેમસ્ટર છે। જ્યારે ઉત્તર પ્રદેશનું ઇલેક્શન હતું ત્યારે પણ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે બયાન આપ્યું હતું કે બધા ગુજરાતીઓ ગધેડા છે। અને હમણાં જ થોડા દિવસ પહેલા ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાએ તો એમ પણ કીધું કે ગુજરાતીઓનું આઝાદીની લડાઈમાં કોઈ યોગદાન નથી। એ બતાવે છે કે કોંગ્રેસ અને વિપક્ષના મનમાં આપણા ગુજરાતીઓ માટે અને ગુજરાત માટે કેટલું અપમાન છે, કેટલી નફરત છે અને કેટલું ઝેર છે। અને એનું કારણ પણ છે, કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની 6.5 કરોડ જનતા આપણા ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ પર વિશ્વાસ કરે છે અને ઘડી આપણા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે છે। એનાથી કંટાળીને કોંગ્રેસના નેતાઓ અવારનવાર આપણા ગુજરાતીઓને ગાઢ બાળવાનું કામ આ લોકો કરી રહ્યા છે। પણ હવે ગુજરાતીઓ અપમાન સેવાના નથી, કારણ કે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે યોગદાન છે। ચાહે આઝાદીમાં આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધી હોય, દાદાભાઈ નવરોજી હોય, એ રીતે રાજનીતિમાં જ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ હોય, એ જ રીતે આપણા સ્પોર્ટ્સના ક્ષેત્રે પણ ચાહે હાર્દિક પાંડ્યા હોય, રવિન્દ્ર જાડેજા હોય, જસપ્રીત બુમરાહ હોય કે કલાના ક્ષેત્રમાં પરેશ રાવલજી હોય, એવા અસંખ્ય લોકો આપણા ગુજરાતના લોકો આપણા ભારતના વિકાસ માટે અહમ યોગદાન આપી રહ્યા છે। આપણા બિઝનેસ ક્ષેત્રમાં પણ ચાહે અંબાણી હોય, અડાણી હોય, ઉદય કોટક હોય, દીપક પ્રકાશ, બધા જ લોકો આપણા ગુજરાતને વિકાસ કરવાનું કામ કરી રહ્યા છે। ત્યારે ગુજરાતીઓ લોકોને જે અપમાન કરે છે હવે ગુજરાતની જનતા સહન કરવાની નથી। અને જ્યાર લગીને કોંગ્રેસના મલ્લિકાર્જુન ખારગેજી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતી લોકોને માફી નહીં માંગે ત્યાર લગીને અમારું આંદોલન ચાલુ રહેશે।